નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આજે ફરી વળી લઈને આવી ગઈ છું કંઈક નવી યુનિક આઈટમ સાથે. તો ચાલો બતાવવાનું ચાલુ કરીએ અને ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવતા આવજો, કારણ કે ઘણા મારા કસ્ટમર એવા છે કે એને મને ના પાડવી પડે છે કે હવે સ્ટોક પતી ગયો છે. તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, તમને જે જે વસ્તુ ગમે એનો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લેજો અને મને ઓર્ડર કરી દેજો, બરાબર? તો ચાલો ચાલુ કરું. ચોરખાનાવાળું પર્સ લાવી હતી ને એનામાં એક નવી આઈટમ મેં બનાવી છે, એ તમે જોઈ લો. એનામાં એક એ જ મટીરિયલ એ જ આવશે, પણ એનામાં એ આખાનું નથી રહેવાનું, પણ બીજો બે આ દેખાય છે ને તમને, એ એડ કર્યા છે. એટલા માટે મટીરિયલ એ જ આવશે, વસ્તુ એ જ આવશે, પણ થોડુંક કંઈક યુનિક કર્યું છે, બરાબર? તો ચાલો હું આને તમને ઓપન કરીને બતાવું. જો કેટલા ખાના છે. આ એક, આની અંદર તમે ચાર્જર, મોબાઈલ કે તમારો છે ગમે તે રાખવું હોય તે રાખી શકો છો. ચશ્મા છે કે, બરાબર? પછી આ સેપરેટ, આ બે સેપરેટ છે, એમાં આ બે સેપરેટ છે, બરાબર? આખું ખાનું નથી. વસ્તુ તમારે અંદર મેસ ના થઈ જાય, અલગ અલગ પડી રહે, તમને ખ્યાલ આવે કે આની અંદર આટલું આ વસ્તુ રાખી છે, પછી આ, બરાબર? અલગ અલગ ખાના છે. આ ટોટલ 4 ખાના નીચે થઈ ગયા, બરાબર? અને એક પાછળ પણ આપેલું છે. વચ્ચેનું પછી બતાવું છું, પણ પહેલા સાઈડના જોઈ લો તમે. આ મોટું આટલું રહેવાનું, બરાબર? મટીરિયલ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કયું છે. વોટરપ્રૂફ આવશે, પેરાસૂટ મટીરિયલ, બરાબર? અને અંદર એક દિવસ માટે તમને ક્યાંક જવું હોય ને તો આ સરસ. આ એક મોટું ખાનું આ રહેવાનું છે. પછી ઉપર 2 ખાના છે, એની અંદર તમે 2 જોડી કપડાં તમારા રાખી શકો છો. જો હું તમને કાઢીને બતાવું. આ એક, આ 2, બરાબર? એની અંદર પણ આ એક ખાનું આવશે, આ રહ્યું એક પોકેટ, એવી રીતે આવશે. તો તમને આવી રીતે બોટમ રહેશે. એટલે આ જોઈ શકો છો, તમને આઈડિયા આવી જ જાય કે આટલો નીચે બોટમ હોય એટલે અંદર કેટલી વસ્તુ આવી શકે છે, બરાબર? કેટલા ખાના થયા ટોટલ? આગળ 4, વચ્ચે 2, 6, 7 અને 8 ખાનાવાળું આ પોકેટ પર્સ, હેન્ડ પર્સ છે. એક બેગ તરીકેનું કામ કરે. તમે એક દિવસ માટે ક્યાંક જતા હોય ને તો જો છે ને મારા ડ્રેસનું મેચિંગ. આનામાં કલર ઓપ્શનની વાત કરું તો ફટાફટ તમે જે કલર ગમે ને ફટાફટ સ્ક્રીનશોટ પાડતા આવજો, બરાબર? એક આ કલર છે, કોફી કલર, અને એમાં એક આ બ્લેક કલર, તમારો મોસ્ટ ફેવરેટ. અને આ એક બ્લુ કલર. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવો. અને એનામાં જ પછી આ રહ્યું આવી રીતે. આ થોડીક અલગ આઈટમ છે, પણ બોટમ એ સેમ રહેવાનું છે. એનામાં આવી રીતે પોકેટ આપેલા છે, 1 અને 2. એક નીચે છે આખું, એક ઉપર છે અને એક પાછળ આવશે, વચ્ચે 2 આવશે. વચ્ચે તમે કંઈક લંચ બોક્સ છે કે કપડાં છે એક જોડી તો તમારા અંદર આવી જાય. ને આખાનું તો ખરું જ. મટીરિયલ એકદમ સ્મૂથ આવશે, વોટરપ્રૂફ આવશે. એનામાં કલર બતાવી દઉં તમને. ફટાફટ જે ગમે એ તમે સ્ક્રીનશોટ પાડી લેજો.
ચલો હવે એ બધાને થોડીક નાની પડતી હતી, નાની હતી તો મોટી કહેતા હતા કે ના હવે મોટી એનામાં થોડીક મોટી લાવી છું. જો સાઈઝ મોટી રહેવાની છે. બે ચેનો ઉપર આવશે, એક પાછળ આવશે અને બે આગળ આવશે. પર્સ મોટું છે એટલે વસ્તુ તો ઘણી જ અંદર સમાવવાની ને. અને એક આ ચેન અને રનર એકદમ હેવી આવશે, અંદર અસ્તર પણ હેવી જ આવશે. નજીકથી બતાવું ને તમને તો તમને આ રનર જોઈને જ આઈડિયા આવી જાય કે કેવો છે. એનામાં બે કલર છે, બતાવી દઉં તમને. લેડીઝોનો તો આ મોસ્ટ ફેવરેટ કલર છે. ચલો હવે એ થઈ પેરાસૂટ મટીરિયલમાં. અને હવે એ એટલા લો બજેટમાં જોઈતું હોય ને 2-3 દિવસ માટે બહાર જવું હોય લેડીઝને કે જેન્ટ્સને ગમે તેને, તો એના માટે હું ડફર બેગ લાવી છું. આ મેં પહેલાં તમને બતાવેલી જ છે, પણ આ તો ફરી સ્ટોક કર્યો તો એ તમને બતાવી દઉં છે ને. હેવી એના હેન્ડલ કાપડના જ આવશે અને આવી રીતે મોટો બેલ્ટ આવશે. આવી રીતે ભરાવવું ને તો તમને ભરાવી શકો છો. આની અંદર તમારી નજર સમક્ષ જ કાઢો કે કપડાં કેટલા અંદર ને નીચે ડટ્ટા આવશે. જો છે ને, લુક જુઓ એનો. તમે દેખાય છે નાની, પણ અંદર વસ્તુ તમને કાઢીને બતાવું તો ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ છે અંદર, કપડાં કેટલા છે અંદર. જો આ બે, એક આ ઓઢવાનું. જોતા આવજો, વિડીયો સ્કીપ કર્યા વગર. સ્કીપ કરશો તો ખ્યાલ નહીં આવે કે આની અંદર કેટલા કપડાં હતા. બરાબર. 4 આ 5. જોડીની વાત કરું છું, જોડીની, કપડાની નહીં. આ 6. આ 7. ઓઢણી પણ સાથે છે. 7 અને આ 8. 8 જોડી કપડાં અંદર આવ્યા. તો વિચાર કરો તમે આ બેગ કેટલી મોટી હશે. ચેન હેવી આવશે, રનર હેવી આવશે, બેલ્ટ મજબૂત આવશે. તો જેને આ લેવું હોય તો આનો ફટાફટ સ્ક્રીનશોટ મને મૂકી દેજો. ડિઝાઇન પણ એકદમ જોરદાર છે. પછી એનામાં છે મંદિરે જતી બહેનો માટે. મંદિરે જાય કે ગમે ત્યાં લઈ જવું હોય તો લઈ જઈ શકે છે. એક આગળ પોકેટ આવશે, એક ઉપર આવશે, એક અંદર આવશે. આની અંદર તમને એકાધિક જોડી કપડાની, નાસ્તાનો ડબ્બો કે પછી પાણીની બોટલ એ બધું અંદર આવી જાય. મેં બધું મૂકીને નથી બતાવ્યું કારણ કે વિડીયો બધું લાંબો થઈ જાય, અંદરથી કાઢીને બતાવું ને એટલા માટે. આનામાં આ એક જ કલર, સિંગલ કલર રહેવાનું છે, આ બ્લેક કલર. એનામાં ને એનામાં નાની. આ વજનમાં જવા માટેની છે. કોઈને મંડળમાં આપવા જોઈતી હોય તો હું તમને કરી આપીશ. પછી ઇમ્પોર્ટેડ પર્સ. ઇમ્પોર્ટેડ પર્સની વાત કરીએ તો જુઓ, ઇમ્પોર્ટેડ પર્સ છે, આખું ઓપન થઈ જાય. અને આ જો તમને બતાવવા, અને સ્લિંગ બેલ્ટ પણ આવશે. તમને આવી રીતે વેર ના કરવું હોય અને
સ્લિંગ બેલ્ટ તરીકે સ્લિંગ બેગ તરીકે વાપરવું હોય ખભે લટકાવીને તો પણ તમે વાપરી શકો છો. આની અંદર તમે કાર્ડ અલગ અલગ રાખી શકવા માટેનું પણ આ ખાનું આપેલું છે. પછી આ જીપવાળું છે. અહીંયા તમે તમારો મોબાઈલ રાખી શકો છો, પર્સ રાખી નાનું પાકેટ રાખી શકો છો. એવી રીતે કોઈને શોખ હોય ને ઇમ્પોર્ટેડ પર્સ વાપરવાનો, એના માટે આ મારી રેડીમેડ આઈટમ છે. તમને ચોખવટ કરી દઉં. આનામાં 2 જ કલર છે, એક આ છે અને આ છે. લુક વાઇઝ એકદમ સરસ આવશે. પછી ઇમ્પોર્ટેડ પર્સમાં બીજી વાત કરીએ તો એક આ આવશે ડેલી યુઝ માટેનો. રનિંગ વાપરવા માટે જોઈતું હોય ને એના માટે છે. ક્યાંક ગયા હોય તો વાપરી શકો છો. એકદમ મસ્ત મજબૂત આવશે, હેવી આવશે. મશીન વોશ કરી શકો, ધોકા મારી શકો. જો આની અંદર કેટલા પોકેટ છે બતાવું તમને. 1 ઉપર 2, એક અહીંયા, પછી એની અંદર પણ આવશે ચોખાનું. આનામાં કલર બતાવી દઉં તમને. ફટાફટ સ્ક્રીનશોટ પાડતા આવજો, નહીં તો તમને આમાં એક સિંગલ કલર જ છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી શકો ને એટલા માટે હું ધીમું બતાવું છું. ફટાફટ જો સ્ક્રીન ઉપર નંબર દેખાય ને તેમાં વોટ્સઅપ મેસેજ કરી શકો છો, તમે DM કરી શકો છો, ઓર્ડર તમારો બુક કરાવી શકો છો. બરાબર. અને અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ આઇટમ કોરિયન બેગ. પહેલાં મેં વિડીયોમાં બતાવેલી છે. તમને એમ થશે કે ફરી શું કામ બતાવે છે, કારણ કે ફૂલ સ્ટોક કર્યો છે. એકવાર સ્ટોક ખાલી થઈ ગયો છે. બીજી અલગ અલગ પેટર્ન આવી છે, એ બધી તમને પેટર્ન બતાવી દઉં વિડીયોમાં. આની અંદર કે જો એક મોબાઈલ રાખ્યો છે, પછી એક ચશ્મા આવી જાય. કોકને એમ થાય આટલા પર્સનું શું કામનું, પૈસા ખર્ચીને કંઈ આવે તો નહીં, ના આવે, વસ્તુ આવે. એક ડાયરી રાખી છે અને આવી રીતે તમે બટન આવશે. લાગે છે જોરદાર. આનામાં હું તમને કલર બતાવી દઉં વારા ફરતી. આ તમને બેલ્ટની જરૂર ના હોય તો અંદર નાખી શકો છો, એમને એમ વેર કરવું હોય તો. બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ પાડતા આવજો. કલર બતાવી દઉં તમને. જો એક બતાવું. આ બ્લેક છે. બ્લેકના શોખીન હોય ને એના માટે હાર્ટ શેપમાં. રક્ષાબંધન આવી રહી છે. તમારી બહેનોને જો ગિફ્ટ આપવી હોય તો મસ્ત આઈટમ છે ગિફ્ટ આપવા માટે. નાની ઢીંગલીઓ હોય ઘરમાં કે મોટી બહેનો, આ તો બધા વાપરી શકે છે. પ્રિન્ટ બંને બાજુ રહેવાની છે. તમને એમ થાય એક જ બાજુ આવશે, ના, બંને બાજુ આવવાની છે. એમાં છે પર્પલ કલર. તમને જે ગમતો હોય સ્ક્રીનશોટ ફટાફટ પાડતા આવજો. પછી એક વેનેટી પાઉચ છે. લેમિનેટ કરેલું, આગળ લેમિનેટ આવશે. પાછળ પણ એક ખાનું છે. આની અંદર પણ તમે જે રાખવું એ રાખી શકો છો. સસ્તી અને સારી આઈટમ છે. હું પણ વાપરું છું. જો કોકને ગિફ્ટ આપવી હોય ને તો સારી છે આઈટમ. લાગે મસ્ત. આનામાં 3 જ પીસ છે, એ તમને બતાવી દઉં.
વારા ફરતી આ વ્હાઈટ આવશે. લાઈટ પર્પલ. અને હવે તમને બતાવી દઉં શું બાકી રહી ગયું. આ જો કુર્તી કવર મેં એક અલગ ટાઈપના બનાવ્યા છે, હેન્ડલવાળા. આ હેન્ડલવાળા છે. કુર્તી કવર કુર્તી રાખી શકો ને શર્ટ પેન્ટ રાખવા હોય તો તમે રાખી શકો છો. આની અંદર તમે 10 થી 12 કુર્તી 15 કુર્તી તો 15 જેવી આવી જાય. પેન્ટ શર્ટ પણ તમારે 10 જોડી આવી જાય. જો બધામાં હેન્ડલ આવશે. અને આની ખાસિયત એ છે, તમને બતાવું, કે પાઇપિંગ કરેલી છે. આ રહી, આ દેખાય ને, પાઇપિંગથી કરેલું છે એટલે એકદમ હેવી આવશે ને. અને આવીને આવું કડક રહેશે. અને આગળ ટ્રાન્સપરન્ટ આવશે એટલે તમને શું મૂકેલું છે, કેટલી કુર્તી મૂકેલી છે, કઈ કુર્તી મૂકેલી છે, કયા કલરની છે એ દેખાઈ જાય એટલા માટે. બરાબર. એમાં જ પછી તમારે સસ્તી જોઈતી હોય તો આ આવશે. આ કુર્તી આવશે, કુર્તી એન્ડ શર્ટ કવર આવશે એવું જ, પણ આનામાં હેન્ડલ નથી વત્તા બ્લેક પાઇપિંગ નથી મૂકેલી, એટલો ફરક આવશે. અને પછી આ ચોલી કવર, કે સાડી હેવી સાડી મૂકવી હોય કે હેવી ચોલી મૂકવી હોય ને તો તમે મૂકી શકો. જેવું શર્ટ કવર કે કુર્તી કવર છે ને સેમ એવું જ આવશે. આવી રીતે જમ્બો સાઈઝનું છે. લાગે છે ને પ્રિન્ટ જોરદાર. અને આ આવશે ઇસ્ત્રી કવર. એ પહેલા આવ્યા હતા એ બ્લેક આવ્યા હતા ને હવે આવે છે, બનાવે છે મલ્ટી કલરમાં. બરાબર. આ છે સાડી કવર. પછી આ આવશે સાડી કવર. નાની મોટી સાઈઝના બધા તમને સાડી કવર મળી રહેવાના છે. સિંગલ સાડી કવર છે એ પહેલાં તમને બતાવેલા છે એટલે બતાવવાની તો ખાસ જરૂર નથી. તો મિત્રો, તમને જે આઈટમ ગમતી હોય ને ફટાફટ સ્ક્રીન ઉપર દેખાય છે તો સ્ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. અને ગમે ત્યારે તમે મેસેજ કરશો, મેસેજનો આન્સર મળે છે. અને તમે જો કોલ કરો છો તો કોલ પણ રિસીવ કરવામાં આવે છે. તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી દેજો. અને પ્રાઇઝ પૂછવા માટે કમેન્ટ કરશો તો કમેન્ટમાં તમને જવાબ મળી રહેશે. અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને ખાસ મારા ચાહકો છો એને હું તમને એક હમણાં લાઈવ આવી હતી ને તો એમાં તમને કહી દઉં કે જે લાઈવમાં જોડાયા હતા એને મને અને લાઈવમાં નહોતા જોડાયા અને મારા જોડેથી જેને ઓર્ડર કર્યા છે અને વસ્તુ મંગાવી છે, જે વસ્તુ એમની પાસે પહોંચી ગઈ છે અને સારા રિવ્યૂ મને આપ્યા છે, વસ્તુ સારી છે અને નથી પરચેસ કરી તોય બધા સારી કમેન્ટો કરે છે. એ કમેન્ટો હું આ વિડીયોની અંતમાં તમને બતાવવાની છું. જેનું બધાનું નામ પણ આવશે અને જે કમેન્ટ કરી છે ને એ કમેન્ટ પણ આવશે. તો પ્લીઝ વિડીયો તમે સ્કીપ ના કરશો. આગળ એ તમને જોવા મળશે. સારી કમેન્ટો કરી છે તો હું તમારો ખૂબ ધન્યવાદ માનું છું કે તમે આવી સારી કમેન્ટો કરો છો ને તો મને નવું કંઈક કરવાનું ઈચ્છા થાય છે. અને તમને આ મારું કામ થાય છે, તમને વસ્તુ સારી મળી રહે છે અને આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. તો ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી વેરાયટી સાથે. ત્યાં સુધી બધાને જય ભારત, જય ગરવી ગુજરાત.